ટાંકી સાથે તમામ સાધન સુવિધા સાથે કમ્પ્લીટ ટાંકી બનાવવામાં આવી છે, પણ ટાંકી બનતા હજી ટાંકીમાં પાણી પણ ભરવામાં ન આવતા લીકેજ થવાનું ચાલુ થઈ ગયું છે। 1.5 વર્ષ સુધી આ પાણીનો ટાંકીનો ઉપયોગ થયો નહોતો। ત્યારબાદ એક બરોડાની કંપનીને નગરપાલિકાએ પોતાના સ્વખર્ચે ટેન્ડર આપી અને રિપેરિંગની કામગીરી કરાવી હતી। ત્યારબાદ આ કામગીરી ચાલુ થઈ હતી। આ કામગીરી જ્યારથી શરૂઆતથી ભ્રષ્ટાચારની કામગીરી હતી એના ઘણા બધા પ્રકાશિત મીડિયામાં થયેલા હતા, પણ પાટણ નગરપાલિકા વહીવટી અધિકારી કોઈ પણ પ્રશ્ન લીધો નહોતો, કોઈ પણ ભ્રષ્ટાચાર ઉપર પગલાં ભર્યા ન હતા। આ ટાંકી ઘણા સમયથી લીકેજ હતી, પરંતુ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે આજે રિપેર થઈ શકી નથી અને એના બદલામાં નવું ટાંકું બનાવવામાં આવ્યું, પણ એ નવું ટાંકું અત્યારે ફેલ છે, કારણ કે એને પ્રેશર પાણી મળતું નથી અને લાખો રૂપિયા સરકારના જે વેડફાઈ રહ્યા છે એ નવું ટાંકું બનાવી અને વેડફી નાખ્યા, પરંતુ એ ટાંકીને પાણીથી લોકોને જે પ્રેશરથી પાણી મળવું જોઈએ એ મળતું નથી, જેના કારણે અત્યારે આ જૂની લીકેજ ટાંકી હતી જે બંધ કરી હતી પાણીથી ભરવાની, એ આજે ફરી પાટણ નગરપાલિકાએ ચાલુ કરવી પડી છે, જે જેમનો અણઘડ વહીવટનો નમૂનો દેખાઈ રહ્યો છે। જે નવી બનાવેલી ટાંકી છે એનું ઇનલેટ એક જ છે, એટલે જેમાંથી પાણી ઉપર ચડાવી શકાય એક જ છે, જ્યારે જૂની ટાંકીમાં 2 ઇનલેટ હતા। એટલે મેં વોટરવર્ક્સના જે ક્લાર્ક છે એમને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે 2 ઇનલેટના કારણે તે વહેલી ટાંકી ભરાઈ જાય છે, આથી એમાંથી પ્રેશર મળે એટલે અમે આપીએ છીએ ને પેલી ટાંકીમાં એક જ પાઇપના કારણે પાણી ભરાઈને જલ્દી ખાલી થઈ જાય છે, એટલે પ્રેશર મળતું નથી, એટલા માટે થઈને આ ટાંકી ચાલુ કરેલી હતી। પણ જેવી મને જાણ થઈ કે એમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એટલે તાત્કાલિક એ બંધ કરી દેવામાં આવી છે। બીજું કે આ જે જર્જરિત ટાંકી છે એનું પણ TS અને AS થઈ ગયેલા છે અને ટૂંક સમયમાં એની જે તૂટેલી પાઇપને છે એ બદલી અને એ ટાંકી પણ કાર્યરત કરી દેવામાં આવશે।